અમરેલી તાલુકાના મોણપુર ગામે જળ સંચયના ઉમદા હેતુ સાથે તળાવો ઊંડા કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે। ભાજપ સરકારના માર્ગદર્શન અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના પ્રયાસોથી ગીર ગંગા ટ્રસ્ટના સહયોગ હેઠળ હિટાચી મશીનો દ્વારા ગામના 3 થી 4 તળાવો ઊંડા કરવામાં આવી રહ્યા છે। આ યોજનાની ખાસિયત એ છે કે ખેડૂતોને પોતાના ખેતર માટે માટી સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવી રહી છે, જ્યારે કેટલાક લોકો દ્વારા પૈસા લેવામાં આવે છે તેવી અફવાઓને ગ્રામજનોએ નકારી કાઢી છે। હાલ 50 થી 60 જેટલા ટ્રેક્ટરો દ્વારા મફત માટી લઈ જવામાં આવી રહી છે। તળાવ ઊંડા થવાથી પાણીની સંગ્રહ ક્ષમતા વધશે અને નર્મદાના નીરથી તળાવ ભરાતા આસપાસના 3 કિલોમીટર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે। અમારા તળાવમાં ભાજપ સરકારશ્રીના ઈટાસી મેલવાથી તળાવનું કામ ચાલુ કર્યું છે। ગામજનો ટ્રેક્ટર ભરી જાય છે અહીંથી ફ્રીમાં। કોઈ અફવા વાત કરતા હોય કે પૈસા લેવામાં આવે છે, એક પણ વિના મૂલ્યે ટ્રેક્ટર ભરી દેવામાં આવે છે અને ગામમાં તળાવ 3 થી 4 ઊંડા કરવાના સરકારે અમારા સરપંચે નક્કી કર્યું છે। એ તળાવ ઊંડા થાય અને નર્મદાના પાણીથી તળાવ ભરાય અને ખેડૂતોને પાકમાં પાણીની તંગી ન પડે, પીવાના પાણીની પણ તંગી ન પડે, તે માટે તળાવ પૂરેપૂરા ભરી અને ઊંડા થાય એટલે પાણીનો સંગ્રહ થાય। માનનીય કૌશિકભાઈ વેકરિયાના અથાગ પ્રયત્નથી અમરેલી તાલુકાના તમામ ગામોની અંદર 85 જેવા હિટાચી મશીન મેલી તળાવો ઊંડા કરવાનું ન ભૂતો ન ભવિષ્યથી એવું કામ અમારા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ એ કર્યું છે અને અમારા ગામની અંદર જે આ તળાવો ભરાય એમાં જળસ્તર ઊંચા આવશે અને ખેડૂતોને ડીઝલના ભાવે પોતાના ખેતરની અંદર આ માટી કે ટાઈસ પુગાડશે, જેથી અમારા મંત્રી શ્રી કૌશિકભાઈ લોકલાડીલા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત